સુરતના સરસાણા ખાતે આગામી 14મી ડિસેમ્બરથી 3 દિવસીય રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ આથી 2024 સીમા દ્વારા આયોજન કરાયું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। સીમા એટલે કે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન અને સુરત જ્વેલરટેક ફાઉન્ડેશન દ્વારા 14, 15 અને 16 ડિસેમ્બર 2024 રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ B2B જ્વેલરી પ્રદર્શનની આ ચોથી આવૃત્તિ છે, જેમાં સુરત અને અન્ય શહેરોના 150 રિયલ મેન્યુફેક્ચર્સ અને શહેરોના મેન્યુફેક્ચર્સ ડિસ્પ્લે કરશે। ડિસ્પ્લે 5000થી વધુ ડિઝાઇન જોવા મળશે, જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ B2B ખરીદદારો ભાગ લેશે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 14 ડિસેમ્બરને શનિવારે સવારે 10 કલાકે મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ઢોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ પ્રદર્શનોમાં મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગના ઉદ્યોગનો વિકાસ હશે અને તે હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ઇન્ડસ્ટ્રીયલ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલનો પણ વિકાસ કરશે। જો આપણે સમગ્ર ભારત તરફ નજર કરીએ તો સુરત એક એવું શહેર છે જ્યાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે। સીમા એક બિન લાભકારી સંગઠન છે જે જ્વેલરી સેગમેન્ટ તમામ ઉત્પાદનના વિકાસ માટે સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગ માટે કામ કરશે। તે ઉત્પાદક, જથ્થાબંધ, વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે, હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં વૈશ્વિક વલણોને પ્રતિબંધિત કરે છે, રૂટ્સ નેટવર્કિંગ તથા નવા વલણોની શોધ અને નવીનતમ તકનીક અને મશીનરીની શોધ માટે એક અન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે। સુરત જ્વેલરી એસોસિએશન પ્રેસિડેન્ટ સુરતની અંદર રૂટ્સ 4th એડિશન 14, 15, 16 ડિસેમ્બરની રોજ થવા જઈ રહ્યું છે, જેની અંદર સુરતના 150થી વધારે મેન્યુફેક્ચરર પાર્ટિસિપેટ છે અને આખા ભારતભરમાંથી જે જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારી, શોરૂમવાળા અને ટ્રેડર્સો અહીંયા વિઝિટ કરશે અને 50,000થી વધારે ડિઝાઇન્સ અમે પ્રદર્શિત ત્યાં બધા અલગ અલગ જોવા મળશે અને એ લોકો ત્યાંથી ડિઝાઇન સિલેક્શન કરીને બાઇંગ કરતા હોય છે। આ ઇવેન્ટથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કારણ કે અહીંયા લોકો સિલેક્શન કરતા હોય છે અને એમનું રો મટીરિયલ તરીકે ડાયમંડ અમારું હોય છે, ડાયમંડ અને લેબ ગ્રોન। તો આ બે ઇન્ડસ્ટ્રીઝ આ એક્ઝિબિશન દ્વારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ આગળ આવશે અને એમાં તેજી આવશે। તો આ એક્ઝિબિશનની અંદર અમે સસ્ટેનેબિલિટી ઉપર આખું એક્ઝિબિશનને ઇવેન્ટ કરી છે, જેની અંદર લોકોને મેસેજ આપીએ છીએ કે સસ્ટેનેબિલિટી ઉપર બી એની કંપનીની અંદર રાખે। અને આ સિવાય 2 પેનલ ડિસ્કશન રાખ્યા છે, એક ટેકનોલોજી ઉપર, જ્વેલરી ટેકનોલોજીથી કેવી રીતે બનાવી એ અને પર્યાવરણને કેવી રીતે આપણે આ બિઝનેસને સાથે જોડીએ એ બી આની અંદર અમે રાખેલું છે। આ એક્ઝિબિશનને અમને પ્રોત્સાહન આપવા માટે આપણા જે CM ભૂપેન્દ્રભાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ અને ગોવિંદ કાકા જે આપણા સાંસદ છે એ બી આમાં હાજરી આપવાના છે। આની અંદર અમારી એન્ટ્રી ફી બહુ મહત્ત્વનું હોતું નથી, પણ એન્ટ્રી ફી અમે જે જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નથી એની એન્ટ્રી રોકવા માટે અમે 1000 રૂપિયા ફીસ રાખેલી છે, જેની અંદર આ એક્ઝિબિશન B2B હોવાથી જેટલા વેપારી છે, જે શોરૂમ ધારક છે, એમને અમે ઇન્વાઇટ બી કરતા હોઈએ છીએ, જેમને ફ્રી ઓફ કોસ્ટ બી અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ।